વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 6 એકમ 2 પૂર્ણ સંખ્યાઓ. ગણિતની અંદર આ બીજા એકમમાં આપણે સંખ્યા રેખા પર સરવાળો કરતા શીખવાનું છે. સંખ્યા રેખા દોરી અને એ સંખ્યા રેખા દોર્યા પછી એના ઉપર આપણે સરવાળો કેવી રીતે કરવાનો છે એ હું તમને શીખવાડીશ. અહીંયા સંખ્યા રેખા પર સરવાળો કરો એવો જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને નીચે આવી સંખ્યાઓ લખેલી હશે 2 + 2 6 + 2 0 + 5 તો આ રીતે સંખ્યા લખેલી હોય અને એને સંખ્યા રેખા પર આપણે દર્શાવવી હોય એટલે કે સંખ્યા રેખા પર સરવાળો કરવો હોય તો કેવી રીતે કરવો એ આપણે શીખીએ. 2 + 2 એવો પ્રશ્ન પૂછાયો છે તો સૌથી પહેલા આપણે આ રીતે સંખ્યા રેખા દોરી દેવાની છે. સંખ્યા રેખા દોર્યા પછી 0 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે અંકો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈશું. અહીંયા આપણે જ્યારે સંખ્યા રેખા પર સરવાળો કરો એવું પૂછાય પરીક્ષામાં ત્યારે સૌથી પહેલા જે સંખ્યા લખેલી હોય જે બે અંકો વચ્ચે સરવાળો કરવાનો હોય એમાં પહેલો જે અંક છે એ જોવાનો. અહીંયા પહેલા 2 લખેલા છે પછી વત્તાની નિશાની છે અને પછી પાછા 2 લખ્યા છે તો અહીંયા 2 લખ્યા છે એટલે આપણે જે સંખ્યા રેખા દોરી છે એ સંખ્યા રેખા ઉપર જ્યાં 2 લખેલા હોય ત્યાં આપણે ઘાટું કરીશું. અહીંયા 2 લખેલા છે એટલે હું અહીંયા આવું ઘાટું પેન્સિલથી કરી દેવાનું. આટલું કર્યા પછી બાજુમાં જોવાનું આ 2 ની આપણે ક્રિયા કરી દીધી. સંખ્યા રેખા પર 2 દર્શાવી દીધા છે. હવે +2 વત્તાની નિશાની છે અને પછી 2 લખેલા છે તો આપણે અહીંયા જઈ આપણે ઘાટું કરેલું તો અહીંથી 2 વખત જમણી બાજુ ખસવાનું છે. આ એક વખત ખસ્યા આ બીજી વખત ખસ્યા +2 છે એટલે 2 જ વખત આપણે જમણી બાજુ ખસીશું. +1 +1 આ એક એકમ અંતર હોય છે. 2 + 2 કરવા આપણે 2 થી 1 જમણી બાજુ ખસ્યા 1 એકમ ફરીથી જમણી બાજુ 1 એકમ ખસ્યા અને પછી જે જગ્યાએ એરો આવતો હોય એ જગ્યાએ આવું કાટું કરી દઈશું. તો આ રીતે 2 + 2 આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યું. તો અહીંયા 4 આગળ આવે છે. હવે નીચે શું લખવાનું? આપણે સૌથી પહેલા શું કર્યું હોય સંખ્યા રેખા દોરી તો એવું લખવાનું. સૌપ્રથમ સંખ્યા રેખા દોરો. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું. બીજા નંબરની અંદર મુદ્દો આપણે એવો લખવાનો છે સંખ્યા રેખા દોર્યા પછી આપણે જે પહેલો અંક હતો એ પહેલો અંક સંખ્યા રેખા પર જ્યાં લખેલો છે ત્યાં આપણે ઘાટું કરવાનું છે. એટલે એવું લખીશું 2 + 2 કરવા સંખ્યા રેખા પર 2 આગળ આવું ટપકું બતાવવાનું ઘાટું કરીશું. બે આગળ ઘાટું કર્યું. હવે આપણે 2 + 2 કરવાના છે એટલે ત્રીજો મુદ્દો એવો આવશે 2 + 2 કરવા માટે સંખ્યા રેખા ઉપર 2 આગળથી જમણી બાજુ 2 વખત ખસીશું જઈશું. સંખ્યા રેખા પર 2 આગળથી 2 વખત
જમણી બાજુ ખસવું. જમણી બાજુ ખસવું એટલે આ 1 અને આ 2 વખત. પછી નીચે લખી દેવાનું 2 વત્તા 2 બરાબર આપણું જે છેલ્લું તીર જે આવ્યું છે ત્યાં કઈ આવ્યું છે 4 આગળ, તો એ આપણો જવાબ છે 4 અને આવું બોક્સ બનાવી દેવાનું. તો આ રીતે સંખ્યા રેખા ઉપર સરવાળો કરવાનો છે. તમારે હું તમને જે રંગીન કાગળ આપીશ એ રંગીન કાગળમાં અહીંયા 3 દાખલા લખેલા છે. સંખ્યા રેખા પર સરવાળો